રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રવિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે। અંદાજે 5.5 કલાકના પ્રવાસ દરમિયાન તેઓ ₹200 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। સાથે જ વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે અને વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક સાધનોનું વિતરણ પણ કરશે। મુખ્યમંત્રીના આગમનને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક ભાજપ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રી રવિવારે બપોરે લગભગ 4 વાગ્યે હવાઈ માર્ગે રાજકોટ પહોંચશે અને અંદાજે 5.5 કલાક સુધી શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે। મુખ્યમંત્રીના પ્રવાસનો પ્રારંભ પેડક રોડ પર આવેલા સેટેલાઇટ ચોક સ્થિત અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમથી થશે। અહીં વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિશેષ દીક્ષાગૃહ સમારોહમાં તેઓ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવશે। ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આયોજિત વિશેષ સમારોહમાં હાજરી આપશે। અહીં રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ₹200 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવશે। આ વિકાસ કાર્યોમાં રાજકોટ શહેર જિલ્લાના વિવિધ કામોનો સમાવેશ થાય છે। સાંજના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી બિલ્ડર્સ એસોસિએશનના કાર્યક્રમમાં પણ હાજરી આપશે। ત્યારબાદ તેઓ મોટર માર્ગે હીરાસર એરપોર્ટ પહોંચીને વિશેષ વિમાન મારફતે અમદાવાદ પરત ફરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજકોટની પ્રથમ મુલાકાત હોવાથી ભાજપના કાર્યકરો અને શહેરના નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા, ટ્રાફિક અને કાર્યક્રમોની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે।